નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। CAT 2025ની પરીક્ષા એટલે કે 22મી માર્ચ 2025ના રોજ જે CATની પરીક્ષા લેવાઈ હતી એનું C કેટેગરીનું પેપર સોલ્યુશન આપણે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। સાથે આપણે આમાં તમામ 120 પ્રશ્નોનું સોલ્યુશન મૂકશું। સાથે આ જે સોલ્યુશન છે સંપૂર્ણ સચોટ મૂકવાનો પ્રયત્ન કરશું। તો આપ સૌનું એક્ઝામ સાથી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો। તે ઉપરાંત વિડીયો પસંદ પડે તો લાઈક જરૂર કરજો। સાથે જે આપણે પ્રશ્નો છે બધા જ સાચી રીતે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશું। તો આપેલ વિધાનોમાં ખોટું વિધાન કયું છે? તો 4 વિધાન આપેલા છે। એમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા, તો સંપૂર્ણ સાચી વાત છે। ઈસવીસન 2011માં સુનિતા વિલિયમ્સ લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી, તો આ 2011ની સાલ છે એ ખોટી છે। તો પહેલામાં બી જવાબ આવશે। સુદ એકમથી પૂનમ સુધીનું પખવાડિયું અજવાળિયું કહેવાય છે, એ બધું તમે જાણો જ છો। વેદ એકમથી અમાસ સુધીનું પખવાડિયું અંધારિયું કહેવાય છે, એ પણ જાણો છો। પણ જે બી છે એ ખોટું છે। ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો જૂનાગઢમાં આવેલો છે, તો બીજામાં ડી સાચું છે। પેપર સિરીઝ સીનું આપણે કરી રહ્યા છીએ, તમે માત્ર જવાબ જોશો તો તમને ખબર પડી જશે। નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો બરફ માત્ર તરે છે, બાકી બધું જ પાણીમાં જે આપેલા છે વિકલ્પે ડૂબે છે। કયા અંગમાં ન પચેલો ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો મોટા આંતરડામાંથી ન પચેલા ખોરાકનું પાણીમાં શોષણ થાય છે। નીચેનામાંથી કયો કારીગર કોહાડીને દાંતરડું બનાવે છે? તો જે લુહાર છે કોહાડીને દાંતરડું બનાવે છે। શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? તો અલગ અલગ વિટામિન આપેલા છે। તો જે વિટામિન બી છે આપણા શરીરમાં શક્તિ આપવાનું કામ કરે છે। વિટામિન ડી છે હાડકાં મજબૂત કરે છે। વિટામિન એ આંખો માટે ઉપયોગી છે। અને જે વિટામિન સી છે એ ફળોમાંથી, ખાટા ફળોમાંથી મળે છે। નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો માછલી જે છે એ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી મોકલતી હોય છે। સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જે સાપ છે, સાપને 4 પોલા દાંત હોય છે, તો ખોટી વસ્તુ છે। સાપને પોલા દાંત 2 જ હોય છે માત્ર, એટલે બી ખોટું છે, બાકી બધા જ સાચા છે। 9 નંબરનો શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? તો જે કળશપણ કરીને છોડ છે એ શિકારને પોતાના પાંદડા વાળીને અંદર જકડી લે છે, એટલે કળશપણ છે એ શિકારીપણ તરીકે જાણીતું છે। નીચેનામાંથી ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો 10 નંબરમાં જે ભીંડા છે, તો જે ભીંડા છે એ આફ્રિકા દેશમાંથી આવેલા છે, તો સંપૂર્ણ જોડ સાચી છે। અંક એવं શબ્દો की સહી જોડ પહેચાની, એટલે કે તમારે સાચી જોડ શોધવાની છે। તો જે 49 છે અને હિન્દીમાં 49 કહેવાય છે, તો બી સાચું છે। 12 નંબરમાં ટિંડોળા को हिंदी में क्या कहते? તો ટિંડોળા માટે હિન્દી શબ્દ કયો પ્રયોજાય છે આપણે શોધવાનું। તો જે ટિંડોળા છે એને ગુજરાતીમાં ગિલોડા કહેવાય છે ને હિન્દીમાં એને કુમળા કહેવાય છે। હવે 12 નંબરનો છે, હું એક ચચરીડા ચેક કરવાનું બાકી છે, એ તમને જોઈને કહું છું। 13 નંબરમાં शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? તો સૌ પ્રથમ રસોઈ દીર્ઘઈવાળા અને રસોઈવાળા આવશે, તો આમાં સૌ પ્રથમ કૂપ આવશે અને કૂપ બાદ કેતકી આવશે, તો બી સાચો છે। સહી વાક્ય પહેચાનીએ, તો જે સાચું વાક્ય 14 નંબરમાં છે એ બી આવશે, વહ લડકે ને લડ્ડू દિયા। 13 નંબરમાં ભિન્ન શબ્દ પહેચાનીએ, તો બધામાં સ્ત્રીલિંગ શબ્દો બધા છે, જ્યારે શરીફા કરીને છે તો શરીફા પુલ્લિંગ શબ્દ છે, તો આ રીતે શરીફા અલગ છે। 16 નંબરમાં दिए गए संकेत को पहचानी, तो आगे चौड़ा रास्ता है, सी साचું છે। 17 નંબરમાં किताबों में महाभारत की बात है, તો જે 17 નંબરનું છે इन किताबों में, એટલે કે આ ચોપડીઓમાં મહાભારતની વાત છે। વિલોમ શબ્દો की गलत जोड़ પહેચાનીએ, તો ખોટો શબ્દ શોધવાનો છે। તો દાર્યા તો સાર્યા ખોટો છે, બાકીના બધા જ વિરુદ્ધાર્થી શબ્દો સાચા છે। 19 નંબરમાં હમ ખેલ રહે હૈ, તો બહુવચન છે, તો પાછળ અનુસ્વાર આવશે, એટલે કે ડી સાચું છે। બાગ में सुंदर फूल खिलते वाक्य में विशेषण कौन से? तो કે સુંદર વિશેષણ છે, તો સી સાચું છે। 21 નંબરમાં ખાલી જગ્યામાં યોગ્ય
પ્રત્યે મૂકો તો ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો, તો ને આવશે. સમાનાર્થી શબ્દોની ખોટી જોડ તો જે અભંગ તો અખંડ. અભંગ એટલે જેને ક્યારેય અભંગ એટલે જે તૂટેલું છે, ભાગેલું છે એ, અને જ્યારે અખંડ તો જ્યારે જેના ટુકડા ન કરી શકાય એને અખંડ કહેવાય છે. તો આ જે જોડ છે એ ખોટી છે, બાકી બધું જ સાચું છે. સાચી જોડણી કઈ છે? તો એપાર્ટમેન્ટની જે સી નંબરની જોડણી છે એ સાચી છે. ઓફિસમાં જે રકાર વપરાય છે એ જ એપાર્ટમેન્ટમાં વપરાય છે. નીચેના વાક્યોમાં કઈ એક જ ક્રિયા દર્શાવે છે? તો વાતમાં છેલ્લા વાક્ય આવ્યા. ડી નંબરમાં એક જ ક્રિયા છે, બાકી લાવી રાખશો, લખી બતાવશો, આપી રાખો બે ક્રિયાઓ છે. 25 નંબરમાં થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તો છેતરવું થાય છે. તો 25માં એ સાચો છે. 26 નંબરમાં જયદીપે ડઝન કેળા ખરીદ્યા વાક્યમાં કયું પદ વિશેષણ છે? તો ડઝન પદ જે છે વિશેષણ છે, એટલે કે સંખ્યા બતાવે છે. નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? તો રામાયણમાં ના હોય એવું પાત્ર ગાંધારી છે. ગાંધારી તમે બધા જાણો છો, મહાભારતનું પાત્ર છે. બાળક શાંતિથી ઊંઘી ગયું વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો શાંતિથી. તો ક્રિયા ઊંઘવાની ક્રિયા છે, પણ એ ક્રિયામાં વધારો કરે છે શાંતિ, એટલે કે શાંતિથી ઊંઘ્યું. મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું, તો અને આવશે સંયોજક. 30 નંબરમાં વિરામચિહ્નનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? તો તેણે કહ્યું આપણે સૌ સાથે જઈશું. તો સી નંબરમાં જે છે ગુરુ વિરામ આવે એની જગ્યાએ અડધું અલ્પ વિરામ આપેલું છે, તો ખોટું છે. 31 નંબરમાં ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? તો તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા, વિશ્વાસમિત્રી, આ બધી જ નદીઓ ગુજરાતની છે. 32 નંબરમાં જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? તો જંગલોની જે રક્ષા છે ગામના લોકો દ્વારા થાય છે, તો સી સાચું છે. 32માં સી. 33 નંબરમાં દિવાલો ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? તો કે હું ખેલાડી છું. તો છોકરા છોકરીનો ભેદ ભૂલીને હું ખેલાડી છું યાદ રાખવું જોઈએ. લેહને બીજા કયા નામે ઓળખાય છે? તો લેહ જે છે એ ઠંડા રણ તરીકે ઓળખાય છે. મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે? તો ચેરાવ નૃત્ય તરીકે ઓળખાય છે. અડીકડી વાવની વિશેષતા શું છે? તો ઉપરના ત્રણેય સાચા છે. 36 નંબરમાં તો અડીકડીની વાવની વિશેષતાઓ બધા સાચા છે. પગથિયા 166 પગથિયા છે, એ પણ સાચું છે. સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો જે સાબરમતી નદી છે, તો જે સાબરમતી નદી છે એના પર ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે, તો કે બી નંબરનું સાચું છે. કડાણા બંધ મહી નદી પર છે. ઉકાઈ બંધ જે છે એ તાપી નદી પર છે. વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે? તો વાઘની જે આંખો હોય છે એ મદદ કરે છે. તો 38માં સી. બ્રેલ લિપિ કેટલા ટપકા પર આધારિત હોય છે? તો બ્રેલ લિપિમાં કુલ જે ટપકા હોય છે એ તો 6 ટપકા હોય છે. તો જે સાચો જવાબ છે એ આવશે. નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવેલો હોય છે. એક ચોરસ ક્ષેત્ર કુલ 400 ચોરસ મીટર જગ્યા રોકેલો હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે? તો જે 41 નંબરનો પ્રશ્ન છે એમાં જે લંબાઈ હોય છે એ 25 મીટર હોય છે. તો કે ક્ષેત્રફળ 20x20નું છે, તો તમારે ગુણાકાર કરવાનો છે. તો જે લંબાઈ છે એ 25 મીટર નહીં પરંતુ 20 મીટર આવશે. તો 20 × 20 બરાબર 400 મીટર થાય. તો આ રીતે એની લંબાઈ પહોળાઈ બંને ચોરસ છે એટલે સરખી આવશે. તો જે આપણો જવાબ છે એ સી સાચો છે. 42 નંબરમાં જો 11 ડઝન કેળાનો ભાવ 121 રૂપિયા હોય, એટલે કે એક કેળું જે છે એ 11 રૂપિયામાં પડે છે, તો 5 ડઝન કેળાનો 11 × 5 = 55 રૂપિયા થશે. તો જે સાચો જવાબ છે એ બી ડી આવશે 55. 43 નંબરમાં કાર એની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકે છે, જ્યારે કાર બીની ગતિ 15 કિલોમીટર કલાકે છે. તો 200 કિમી અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે? તો કેટલો? તો જે વધારે સમય છે એ
તો જે કાર બી છે એ 15 કિલોમીટર એટલે કે ધીમી ચાલે છે, તો એનો સમય જે છે એ વધારે આવશે. તો કાર બીને 3 કલાક વધુ થશે. તો જે સાચો જવાબ છે બી આવશે. 44 નંબરનો 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી છે? તો અવિભાજ્ય જે છે એ 2, 3, 5, 7, 11, 13, 17 ને 19. તો આ રીતે આપણે ગણીએ તો કુલ 8 સંખ્યા થાય છે. તો આ પ્રશ્ન ખરેખર રદ થવો જોઈએ. તો 44 નંબરનો પ્રશ્ન છે એ રદ થશે. તો એમાં એકેય જવાબ સાચો નથી. 45 નંબરમાં નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? એટલે કે એક સરખો અપૂર્ણાંક આમાં આપેલો એવી આકૃતિ આપણે શોધવાની છે. તો 45માં 1 નંબરનું સાચું છે, 3 નંબરનું સાચું છે અને 4 નંબરનું સાચું છે. એટલે કે બધામાં એક એક ભાગ છાંયાંકિત છે ને આમાં કુલ 6 છે, તો એમાં 2 ભાગ છાંયાંકિત છે, એટલે કે એમાં પણ 1/3 થાય છે. જ્યારે આકૃતિ 2 નંબર છે એ ખોટું છે, કારણ કે એમાં 2 ભાગ રંગેલા છે. તો જે 45 છે એમાં ડી જવાબ સાચો છે, 1, 3, 4. 46 નંબરમાં સફરજનની ગણતરી કરેલી છે. તો આ જે નિશાની આપેલી છે એના બરાબર 5 સફરજન, 3 સફરજન અને ગોળ માટે 2 સફરજન હોય. તો 1 ડઝન 12 નંગ સફરજન નીચેનામાંથી કયા ચિત્ર દ્વારા સ્પષ્ટ થશે? એટલે કે 12 ગણવાના છે. તો જે 46 નંબર છે એમાં 5 ને 3 8, 8 ને 2 10 ને 2 12 થશે. તો બી જવાબ સાચો છે. 47માં નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશ ફેરવતા એનો એ જ આકાર મળશે? તો એ અને ડી સાચા છે. સી, તો વર્તુળ અને ચોરસને ગમે તે રીતે ફેરવો તો એના આકારમાં કોઈ ફરક પડતો નથી. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો જે 48 નંબર છે એમાં જે સમય છે અને પ્રકાશ વર્ષમાં નામ આપી શકાય, એટલે કે 48માં બી જોડકું છે એ ખોટું છે. તો પ્રકાશ વર્ષ અવકાશી પદાર્થોનું અંતર માપવા માટે વપરાય છે. અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલ સ્ટોન ઉપર અમદાવાદ 124 કિમી તથા સ્ટોનની બીજી બાજુ રાજકોટ 156 કિમી લખેલું છે. તો અમદાવાદ ને રાજકોટ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો આ બંનેનું બાદબાકી કરવી પડશે. તો 32 કિલોમીટર આવશે. તો સી જવાબ સાચો છે. ચિત્રોમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં વધારે હોય? તો 4 સળિયા જે મોટા તમને દેખાય છે એ સાચો જવાબ છે. તો અહીં ફકરો આપેલો છે, 51 થી 55 ફકરો વાંચવાનો છે. અશોકભાઈ પ્રયાગરાજમાં ભરાયેલ કુંભ મેળામાં જવાની ખૂબ ઈચ્છા રાખે છે અને બધા પરિવારના સભ્યો પણ મહાકુંભમાં સંગમ સ્નાન કરે અને એકાદ મહિનામાં ત્યાં જાય એવું એમનું આયોજન છે. અને આ જ સમયગાળા દરમિયાન બટાટાની સિઝન પણ છે, એટલે કે બટાટા પણ પોતે કાઢવાના છે. તો વારાફરતી બધાને મૂકે છે અને આ રીતે બટાટા પણ કાઢે છે. તો બંને કામ જોડે કરે છે. તો અશોકભાઈ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો 51 નંબરમાં પરિવારનું સંગમ સ્નાન અને બટાટા કાઢવાના 2 કામ. તો એ જવાબ સાચો છે. ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ટાળ્યું છે? તો જે 52 નંબર છે એમાં બટાટા કાઢવાના હતા ને ઘરે કોઈકને રહેવું પડે એમ હતું, એટલે બી સાચું છે. અશોકભાઈ પરિવાર વિશે શું કહી શકાય? તો અશોકભાઈ એ સંયુક્ત પરિવારમાં સૌ હળીમળીને સાથે રહેતા હશે એવું કહી શકાય. 54 નંબરમાં અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો જે 54 નંબર છે એમાં અશોકભાઈનું જે પરિવાર છે એ ધાર્મિક પણ હશે અને ખેડૂત પણ હશે, એટલે કે બંને વાતો સાચી છે. અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો 55 નંબર જે છે એમાં એ પોતાનું ધારેલું કાર્ય સંપૂર્ણ પૂરું કરી શકે એવું વ્યક્તિત્વ એમનું માની શકાય તેમ છે. નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાયું? તો જે 56 નંબર છે એમાં મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ હતા અને રાજુએ લોચો માર્યો હતો. તો રાજુ લોચો મારે તો મમ્મી પપ્પા ખુશ ના હોય. 56નું ડી ખોટું છે, કારણ કે એનો યોગ્ય ઉપયોગ થાય તેવું સાચું વાક્ય 57 પસંદ કરવાનું છે. તો મીનુ શાળામાં નથી આવી કારણ કે બીમાર છે. બીમાર છે એટલે નથી આવી. તો સી સાચું છે. 58 નંબરમાં એણે લાગેલું જ સીધું સંભળાવી દીધું.
કે હું નહીં જાઉં, તો અહીં એણે ના પાડ્યો છે તો ઇનકાર આવશે. તો 58નો બી, એણે સામેની વાતનો ઇનકાર કર્યો આવશે. 59 હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા. તો પંક્તિમાં વપરાયેલું કાતરિયું શબ્દો તો ગુજરાતી ચોપડીમાંથી પૂછાયેલો છે કે છેક છાપરાની નીચેનો જે નીચો મેળો હોય એને કાતરિયું કહેવાય છે. તો 59નો જે છે એ ડી સાચો છે. 60 નંબરમાં અર્થની દૃષ્ટિએ જુદો પડતો શબ્દો તમારે શોધવાનો છે. તો પેઠે, માફક અને રીતે. તો આ એક જાતની રીત બતાવે છે કે આ રીતે કામ કરવું જોઈએ. જ્યારે થકી એટલે વડે થાય છે તો બી અલગ પડે છે. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. કરેક્ટ એટલે કે સાચા જે સ્પેલિંગ હોય એ તમારે શોધવાના છે. તો જે 61 નંબર છે એમાં સાચો સ્પેલિંગ બી છે, કેટરપિલર, એટલે કે બી સાચો છે. ત્યારબાદ પ્લુરલ ઓફ બટરફ્લાય એટલે કે એનું બહુવચન શોધવાનું છે. તો વાય છે તો વાયનો આઈ થશે અને પછી એસ લાગશે તો ડી સાચું છે. સિલેક્ટ ધ ઓડ વર્ડ્સ એટલે કે અલગ પડતો રમત. તો ખોખો, કબડ્ડી, ફૂટબોલ આ ઘરની બહાર રમાય છે, જ્યારે ચેસ છે ઘરની અંદર રમાય છે. આઈ હેવ સીન યુ સમવેર. ડુ આઈ નો યુ એટલે કે મેં તમને ક્યાંક જોયા છે, શું હું તમને ઓળખું છું? તો યુ આવશે. 65 નંબરમાં આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ એટલે કે સવારથી મેં કાંઈ ખાધું નથી. બીકોઝ આઈ ફીલ અનવેલ એટલે કે હું અસ્વસ્થ અનુભવતો હતો એટલે મેં કાંઈ ખાધું નથી. વી વેર વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. તો લાસ્ટ નાઇટ આપેલું છે મતલબ કે ભૂતકાળનું વાક્ય છે તો વેર આવશે, બહુવચન છે. ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. તો હાઉ આવશે, કેવી રીતે જે ફૂલો છે નાના બાળકોને ચાહે છે. બોક્સનું બહુવચન શોધવાનું છે તો માત્ર એસ લાગશે તો બોક્સેસ આવશે, એટલે કે 68માં એ સાચું છે. લીંબુનો સ્વાદ કેવો હોય છે? તો શ્યોર ખાટા હોય છે, ડી. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. સી ઇઝ નીતા એક છોકરીની વાત છે અને સી મહિલાઓ માટે વપરાય છે તો સી ઇઝ નીતા આવશે. એક ચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 25 છે તો 25 ગુણ્યા 25 કરવાના છે તો 625 ક્ષેત્રફળ થશે. 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેમીના કેટલા ચોરસ ટુકડા બનશે? 1 મીટર બાય 1 મીટર એટલે કે 10,000 ચોરસ સેન્ટીમીટર થશે. હવે એમાં 100 સેન્ટીમીટરના ટુકડા બનાવવાના છે તો 10,000 ભાગ્યા 100 કરશો એટલે આપણો જવાબ મળી જશે, એટલે કે 100 ટુકડા બનશે. એ બરાબર 1 આપેલા છે, કે માટે 11 વાપર્યા છે અને પાર માટે 35 લખેલા છે. તો પાર્ક માટે, તો પાર માટે 35 એ છે અને કે માટે 11 લખેલા છે તો 35 ને 11 46. તો આપણો જે સાચો જવાબ છે 46 આવશે. રમેશ 20 રૂપિયા કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે છે. તો 20 રૂપિયા 60 કિલોગ્રામ કેરી ખરીદે છે એટલે કે 1200 રૂપિયાની. હવે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજન કરતાં 1/3 ભાગનું થઈ ગયું છે. તો 60 હતું એવું એનું જે વજન છે 20 કિલોગ્રામ વધ્યું છે. હવે રમેશ 100 રૂપિયા કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેચે છે, એટલે કે તો રમેશ જે છે કેરી 1200 રૂપિયામાં ખરીદે છે અને 1/3 ભાગ એટલે કે 20 કિલો કેરી છે 100 રૂપિયાના ભાવે વેચી રહ્યો છે, એટલે કે 2000ની કેરી વેચે છે. તો આ રીતે એને 800 રૂપિયાનો નફો થશે. તો 74માં સી સાચું છે. પછી આપણે 75ની વાત કરીએ. તો 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા બને છે? તો જેટલી દિવાસળી મુકાય એટલા ખૂણા બને છે. તો 5 ખૂણા બનશે. આ રીતે 5 દિવાસળી મૂકવાની છે તો કેટલા ખૂણા બને છે? તો કે 5 બનશે. ત્યારબાદ ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો બીજો કોઈ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણ બનવાની શક્યતા કેટલી વાર હોય છે? તો જે કાટખૂણો છે એક તો 3 વાગ્યા પર બને છે અને બીજો 9 વાગ્યા પર બને છે. તો આ રીતે જે સાચો જવાબ છે એ 2 આવશે, એટલે કે ડીમાં 2. આકૃતિ એ બીની પરિમિતિ વિશે શું કહી શકાય? તો પરિમિતિ બંનેની સરખી છે. 1 2 3 4 5 6 7 8. આની પણ 8 થાય છે, એટલે કે બધી બાજુથી પરિમિતિ તમારે ગણવાની છે.
તો બંને બાજુ 8-8 થાય છે, તો બંનેની પરિમિતિ સરખી છે. તો જે સાચો જવાબ છે એ સી આવશે. 78 નંબરમાં ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 8 × 5 = 40, તો 40નો ગુણાકાર 40 સાથે કરવાનો છે. તો જે ક્ષેત્રફળ છે એ 78 નંબરમાં 1600 આવશે, એટલે કે 1600 ચોરસ સેન્ટીમીટર સાચું છે. 79 નંબરમાં બટાટા, રીંગણ, ટામેટા બધા આપેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે, તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? તો કુલ 9 ભાગમાં રોપ્યા છે. એમાંથી જે ટામેટા છે એ 3 ભાગમાં રોપેલા છે, તો 3 9 એટલે કે 1/3 આવશે. તો જે સાચો જવાબ છે બી સાચો છે 79માં. 80 નંબરમાં 1/3 2/4 બરાબર 8/16 આવશે, એટલે કે 1/3 જવાબ છે, તો એનો સમઅપૂર્ણાંક 8/16 આવશે, એટલે કે 8/16 કરો તો 1/3 થશે. નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? તો 150 ગ્રામના 3 વજનીય તો 450 ગ્રામ થાય. બાકીના વજનિયા જે છે એમનું વજન 400 ગ્રામ સુધી થાય છે. 36,3625માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત 6 એટલે 600 અને 2 એટલે 20. તો 600માંથી તમારે 20 કાઢવાના છે, તો 580 જવાબ આવશે. 83 નંબરમાં 25 વ્યક્તિઓના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે, મતલબ કે 1000 રૂપિયા જમા કરાવે છે એક મહિનાના. તો આ જૂથે 5 વર્ષમાં તો 12 મહિનાના જે છે એ 12,000 જમા કરાવે છે. તો 12 × 5 = 60, તો આ રીતે 5 વર્ષમાં 60,000 રૂપિયા જમા કરાવે છે. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ જે છે 20 રૂપિયા હોય તો 4.5 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 5 કિલોની આસપાસ છે, તો 20 × 5 = 100 રૂપિયાની આસપાસ થાય, અને 5 રૂપિયા ઓછા છે, એટલે કે 4 કિલો દૂધીના 80 રૂપિયા અને બીજી 750 ગ્રામ છે, તો 15 રૂપિયા એના થશે, એટલે કે આ રીતે 95 રૂપિયા ચૂકવવા પડશે. આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ હશે? તો આ જે આકૃતિ આપી છે એની ડાબી અને જમણી બાજુ તમારે બદલવાની છે. તો જે સાચો જવાબ છે એ ચોકડી અહીં ડાબે છે એવી જમણે જશે. તો સાચો જવાબ જે છે ડી છે. એમાં વત્તા ડાબે જમણા અને માઇનસ જે ડાબે હતું એવું જમણે ગયું છે, એટલે કે ડી સાચો છે. નીચેનામાંથી કયો અંક 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? તો 60 જે છે એ 4, 5 અને 6 બધા વડે 4 × 15 = 60, 6 × 10 = 60 અને 12 × 25 = 60. 87 નંબરમાં એક રૂમ 8 ફૂટ 16 ફૂટનો છે. નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદીએ તો તેની કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે છે? તો 3 × 3 ફૂટની લાદી છે અને ફિટ ના થાય સારી રીતે, એટલે કે ક્યાંકથી કાપવી જ પડે. મોહન બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરે તો તેને 90 મિનિટ, તો 90 મિનિટ મતલબ કે 1 કલાક ને 30 મિનિટ, તો 2:15 થી 3:15 ને 30 મિનિટ બીજી, એટલે 15 ને 30 = 45, તો 3:45 જવાબ આવશે. તો સી સાચો છે. 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો અહીં 0.01 દશાંશ થશે, એટલે કે 0.01 દશાંશ. તો 1 પૈસા એટલે કે 100 પૈસા હોય ત્યારે 1 રૂપિયો થાય. નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેણે 2.50 રૂપિયાના એક એવા 16 કેળા લીધા, તો દુકાનવાળો નિહિરને કેટલા રૂપિયા પરત આપશે? તો 2.50ના 16, તો 16 × 2 = 48, 16 × 2 = 32 અને 8 બીજા, તો 32 ને 8 = 40ના કેળા લીધા છે અને 50 રૂપિયાની નોટ લઈને જાય છે, તો 10 રૂપિયા પાછા આપશે. મોનુ ગુજરાતમાં રહે છે, સોનુ પશ્ચિમમાં રહે છે. સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો પૂર્વથી પશ્ચિમ બાજુ, તો પશ્ચિમ જવાબ સાચો છે. એટલે કે ગુજરાત પશ્ચિમમાં આવેલું છે અને જે પશ્ચિમ બંગાળ છે એ પૂર્વમાં આવેલું છે, તો મુસાફરી જે છે એ પૂર્વમાં આવશે, બરાબર, પશ્ચિમ નહીં પરંતુ પૂર્વ આવશે, એટલે 91માં સી સાચો છે. 92 નંબરમાં ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન પર આઉટ થઈ જાય છે, તો તેને સદી પૂરી કરવા માટે કેટલા વધુ રનની જરૂર પડશે? સદી એટલે 100 રન કરવા, તો 64 આઉટ થાય છે, તો હજુ 36 ઘટે છે.
પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? 110માં વળી 110 ઉમેરેલા એટલે 220, વળી 110 ઉમેરેલા એટલે 330. તો આ રીતે સંખ્યામાં 110 ઉમેરતા જવું નિયમ સમાયેલો છે. 94માં 100ના અડધા કરી તેમાં 4ના 10 ગણા ઉમેરતા કઈ સંખ્યામાં? 100ના અડધા 50, એમાં 4ના 10 ગણા એટલે 40. તો 50માં 40 ઉમેરીએ તો 90 મળે. સી સાચો છે. પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? 95 નંબરનો જવાબ કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે. આનો ઉકેલ થોડો મળ્યો નથી, તો તમે કોઈ જાણતા જવાબ મળ્યો તો કોમેન્ટ કરો. સાથે હું પછી વિચારીને મૂકું છું 95નો જવાબ મળે તો કોમેન્ટ કરીશ. 96 નંબરમાં તો આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો 2નો વર્ગ 4, 3નો વર્ગ 6, 4નો વર્ગ, 2ના ડબલ 4, 3ના ડબલ 6, 4ના ડબલ 8. તો અહીં 6ના ડબલ 12 થશે અને સામે ગુણાકાર એ જ સંખ્યા સાથે કરેલો છે એટલે કે 3 તરી 9, 2 દુ 4. તો અહીં 6 આવશે. 6 36 અને 6 દુ 12. જો 15 7 64 માટે ADMCJ તો એ માટે 1 વાપર્યો છે, ડી માટે 5 લખેલો છે. તો 94 27 31 માટે શું લખાય છે? તો અહીં છેલ્લે એકડો આપેલો છે એના માટે એ લખાશે એટલે કે બી ને સી બંનેમાંથી એક જવાબ સાચો છે. તો 97 નંબરમાં સી જવાબ સાચો છે. એટલે કે જે અહીં જે આપેલો છે તો જે માટે અહીં જે છે એ જે માટે અહીં તમે જોઈ શકો છો કે બગડો આપેલો છે. તો ચોથા નંબરમાં આપણે જે જવાબ આવશે. સી નહીં પરંતુ બી જવાબ આવશે એટલે કે જે સી છે એ ખોટું છે અને બી સાચું છે. તો આ રીતે બી જવાબ સાચો છે. XYJMTA. ચોથા નંબરમાં 2 છે. ત્રીજા નંબરમાં અહીં આગળથી ગણીએ તો બગડો છે, તો બગડા માટે જે વપરાય છે તો જે ત્રીજા નંબરે આવશે ને આમાં બીજા નંબરે આપેલો એટલે ખોટું છે. 98 નંબરમાં કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે? તો ચોથા નંબરે અહીં A, B અને C. તો બે અક્ષર અંગ્રેજીના છોડેલા છે, વચ્ચે 2, 6 અને 8. તો 8 વાળા અંક આવશે અને જી પછી HI છોડવાના રહેશે અને જે આવશે. તો જે 8 અને કે 98 નંબરમાં જે છે એ સી આવશે એટલે કે 98 નંબરમાં સી સાચો છે. સાથે એચ પછી કે આવશે એટલે ત્યાં પણ 2 અક્ષર આપણે છોડવાના છે. આઈ જે છોડશું ને એના પછી કે આવશે. 99માં ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો ઘરથી શાળા વચ્ચે આપણે ટૂંકો રસ્તો શોધવાનો છે. તો 6, 10, 11, 12 કિલોમીટરનો જે આ રસ્તો છે એ સૌથી નજીકનો રસ્તો છે. બાકી બધામાં અંતર જે છે એ વધી જાય છે. 100 નંબરમાં 3 આંકડાની સૌથી મોટી સંખ્યા તથા 4 આંકડાની સૌથી નાની સંખ્યાની બાદબાકી. 3 અંકની સૌથી મોટી 999, 4 આંકડાની સૌથી નાની 1000. તો 1000માં 999 જાય તો 1 વધશે તો બાદબાકી 1 આવશે. 101 એક ત્રિકોણાકાર ખેતરે કે જેની બાજુના માપ 3 મીટર, 4 મીટર અને 5 મીટર છે તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈશે? તો જે 101 નંબર છે એમાં 12 મીટર તારની જરૂર પડશે. તો 5 ને 4 9, 9 3 12 એટલે કે ક્ષેત્રફળ શોધવાનું, પરિમિતિ શોધવાની છે તો 12 મીટર આવશે. પ્રથમ 5 અયુગ્મ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? અયુગ્મ્ય એટલે એકી સંખ્યાની વાત છે. તો 1, 3, 5, 7 અને 9. તો એ બધી સંખ્યાનો આપણે સરવાળો કરશું તો 25 થશે. તો સી જવાબ સાચો છે. કુલ 339 પેન્સિલને એ રીતે વહેંચવાની કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે. તો છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહ્યો? તો 339 ભાગ્યા આપણે 4 કરશું તો 4 8 32 અને ચોકે 16. 3 પેન્સિલ બાકી રહે છે તો ભાગાકાર કરતાં 3 પેન્સિલ વધે છે. 103માં બી આવશે. 104 નંબરમાં 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે તો એક ખોખામાં 8 લાડુ સમાય છે. કંદુએ 4 કિલોમાંથી તો કુલ 128 લાડુ બનશે. હવે એક ખોખામાં 8 સમાતા હોય તો 128 લાડુ આપણે સમાવાના છે. તો લાડુને ભરવા કંદુઈને કેટલા ખોખા જોઈશે? તો 104 નંબરમાં 16 × 8
128 ખોખા જોઈશે, તો 8 લાડુ સમાય તો 16 ખોખા 128 લાડુ સમાવવા માટે જોઈએ, તો સી સાચો છે. આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? તો જે પેટી આપેલી છે એમાં આપણે સમઘન બોક્સ સમાવવાના છે, તો કુલ 8 ખોખામાં સમાઈ શકે છે, બે બધી બાજુ સમાય છે, તો ડી જવાબ આવશે. ચિત્રમાં ફૂલની 1/5 ભાગની પાંદડીઓ દર્શાવી છે, એટલે કે આ 2 પાંદડા છે 1/5 ભાગના છે, તો ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે હજુ કેટલી પાંદડીઓ દોરવી પડે? તો હજુ 4 ભાગની પાંદડીઓ બાકી છે, 1 ભાગની દર્શાવેલી છે, એટલે બી જવાબ આવશે. નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા સીધી કે ઉલટી વાંચીશું? તો સંખ્યા તેની તે જ રહેશે. તો આ જે 15 51 છે એને ગમે તે બાજુથી તમે ઉલટી વાંચો, આગળથી વાંચો, પાછળથી, તો કોઈ ફરક પડતો નથી, એટલે કે એ જવાબ આવશે. આલેખ પત્રમાં દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ, તો અહીં દરેક અંદર 1 2 3 અને 4 ખાના છે, પછી 5 6 7 અને 8, કુલ 8 ખાના છે. તો અનિયમિત માપનું ક્ષેત્રફળ શોધવું હોય તો બધા જ ખાના આપણે ગણવા પડે છે, તો 108 છે, એમાં 8 જવાબ આવશે, એટલે કે ડી સાચો છે. 109 નંબરમાં વર્તુળ આપેલા છે, તો અહીં હતા એવા અહીં સામે જાય છે, હવે અહીં છે તો એની વળી સામે આવશે, તો આપણો ડી જવાબ સાચો છે. 110 નંબરમાં 5 પતંગ 3 પતંગ, તો 5 દુ 10 15 ને 3 18 પતંગ આપેલા છે, તો સી જવાબ સાચો, બી જવાબ સાચો છે. નીચે પૈકી કયો અંગ્રેજી શબ્દોને અડધા આંટો ફેરવતા 180 મૂળ શબ્દો જ વંચાય? એટલે કે આનો વર્તુળ આ રીતે દોરેલું હોય અને એનો અડધો આંટો તમે ફેરવો તો એ જે શબ્દો છે એવો ને એવો જ વંચાય છે. તો આ જે લૂલ શબ્દો છે એનો અડધો આંટો ફેરવશું તો લૂલનો લૂલ જ આપણને વંચાશે. નીચે પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? તો 36 કોનો નથી? તો જે 112 નંબર છે એમાં 3 2 5, તો 5 દુ 10 10 તરી 30, તો એમાં 36 ક્યાં? 3 દુ 6 6 પચું 30 છે, તો એમાં 36 ના આવે, બાકી બધામાં 4 તરી 12 12 તરી 36 બધે થાય છે. 113 નંબરમાં 63ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી એકમ અને દશકના અંકને બદલવો, એટલે કે 36 થશે. જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા, તો 63નો 36નો સરવાળો કરવાનો છે, તો આ રીતે 113 નંબરમાં 99 આવશે. 15.6 સેન્ટીમીટર બરાબર મિલીમીટર કેટલા થાય? તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય, તો 15ના 150 ને ઉપરના 6 છે, 156 થશે. મહેશ ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે? તો આ જે ઘર છે ત્યાં જવા માટે સૌપ્રથમ ઉત્તર દિશાએ અને પછી એને પૂર્વ દિશામાં જવું પડશે અને ફરીથી ઉત્તરમાં જવું પડશે, તો આ રીતે ઉત્તર પૂર્વ ઉત્તરવાળો આપણો જવાબ સાચો છે. કુલ 5 દિશા બદલે છે, એટલે ઉત્તર પૂર્વ ઉત્તર આપણો જવાબ સાચો છે, એ જવાબ આવશે. ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલી છે? તો આ જે ખીલી આપેલી છે એની લંબાઈ શોધવાની છે, તો 2.5 થાય છે. એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષ્ય 3 કિલોમીટર દોડવું હોય, એટલે કે 3000 મીટર દોડવું, તો બગીચાના 6 ચક્કર એને લગાવવા પડે એમ છે, તો ડી જવાબ સાચો છે. 118 અંજલિ પાસે 4 ડઝન કેળા છે, એટલે કે 44 કેળા છે, 48 છે, તો દરેક મિત્રોને 2 કેળા આપે છે, તો 24 મિત્રોને કેળા આપશે. દરેક મિત્રોને 2 કેળા આપ્યા બાદ તેની પાસે હજુ 14 કેળા વધે છે, મતલબ કે 7 મિત્રોને કેળા વધે છે, તો 24માંથી 7 બાકી રહેશે, મતલબ કે 17 મિત્રોને કેળા આપે છે અને 7ને ના આપે, તો આ રીતે 24 દુ 48 કેળા થાય છે. 19 નંબરમાં નીચે આપેલ પ્રશ્નનો જવાબ આલેખ જોઈને આપવાનો છે, તો કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો ચેન્નઈનું સૌથી વધારે છે 50 સેલ્સિયસ, તો સાચો જવાબ એ આવશે. ઘડિયાળનો કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણથી મોટો બનશે? તો જે ઘડિયાળ આપેલી હોય છે એમાં 9 વાગ્યાનો જે ટાઈમ છે ત્યાં અહીં એક ખૂણો 9 વાગ્યાનો હશે આ બાજુ, અને અહીં 10 મિનિટ થશે એટલે આ બાજુ થશે,
તો એ જે ખૂણો છે એ મોટો બને છે. તો આ રીતે જે સાચો જવાબ છે એ ડી આવશે 9 ને 10. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. સાથે 2 જવાબ બાકી રહ્યા છે અને હું અચૂક કોમેન્ટ કરું છું. સાથે વિડીયો પસંદ પડે તો અચૂક લાઈક કરજો. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. સાથે આ વિડીયો છે તમારા મિત્રો જોડે ઝડપથી શેર કરી લેજો, એટલે એમને કેટલા ગુણ થાય છે એ પણ આપણને ખબર પડે. સાથે તમારે આ આન્સર કી ગણતા કેટલા ગુણ થાય છે એની કોમેન્ટ અચૂક કરજો. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો આભાર.